સુરતમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતાના મત વિસ્તારના વિવિધ બૂથો પર પહોંચ્યા હતા। આ દરમિયાન તેઓએ પોતાના મત વિસ્તારમાં આવેલી દયાળજી કસનજી વિદ્યાલયમાં બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું। બૂથ લેવલ ઓફિસર જે કામ કરી રહ્યા છે છેલ્લા 21 દિવસથી તેની તેમના દ્વારા સરાહના કરવામાં આવી। તેમણે કહ્યું કે તમામ જે લોકો છે મત વિસ્તારના તેમના વતી હું બીએલઓ નો આભાર માનું છું, કારણ કે પોતાના નાના મોટી જે પણ સમસ્યા હોય તેને બાજુ પર મૂકી તમામ જે બૂથ લેવલ ઓફિસર છે તે છેલ્લા 21 દિવસથી તનતોડ મહેનત કરી અને કામ કરી રહ્યા છે। તેમની જે તકલીફો છે તેનો પણ અમને અહેસાસ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે તમામ કલેક્ટરોને પણ સૂચના આપી દેવામાં આવી છે અને કલેક્ટરો દ્વારા પણ આસપાસથી અન્ય ઓફિસરોને આ કામગીરીમાં લગાવવામાં આવી રહ્યા છે, જેના થકી બીએલઓ પર ઓછું ભારણ આવે। આ નિવેદન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સામે આવ્યું છે। લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એસઆઈઆરની પ્રક્રિયામાં છેલ્લા 21 દિવસથી જે બીએલઓએ રાત દિવસ મહેનત કરી છે, પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે, તેવા સૌ બીએલઓને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું। આજે સવારે અલગ અલગ ક્ષેત્રમાં જઈને હમણાં આ વિસ્તારમાં પહોંચ્યો છું। હજી બી અલગ અલગ સેન્ટરો પર હું જઈને આ જ રીતે મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલઓને લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છું। કયા પ્રકારની સમસ્યા તમને પાસે તમે જાણી શકો? આપે અહીંયા જ બધા લોકો બેઠા છે, આપ જોઈ શકો છો કે એમને બી ગર્વ મહેસૂસ થયું કે દરેક બૂથમાં જે બીએલઓ કામ કરી રહ્યા છે, તમામ લોકોને અંદાજો આવ્યો કે ક્યાંક વોટર લિસ્ટની અંદર કોઈક બીજા રાજ્યમાં બી નામ બોલે છે, અહીંયા બી બોલે છે, કોઈક નગરજનોનું મૃત્યુ પામી ગયા હોય તો બી એમનું નામ બોલે છે। તો આવા નામોનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે કે નવી યાદી જે બને એ યાદીમાં કોઈ 2 રાજ્યની અંદર નામ હોય, કોઈ 2 વિસ્તારમાં નામ હોય, તો એ સિંગલ નામ કઈ રીતે બની શકે? પ્રક્રિયામાં લાભ લેવા માટે અને ખાસ કરીને મહેનત કર્યા પછી આજે જ્યારે રિઝલ્ટ તરફ આપણે આગળ આવી રહ્યા છે, ત્યારે બધાના ચહેરા ઉપર ખુશી છે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવવાની જે જીત છે એની ખુશી જે લોકોના ચહેરા પર છે એ જોઈને બધાનો થાક આજે ઉતરી ગયો। એ રીતે તમામ જગ્યાઓ ઉપર કલેક્ટરશ્રીઓ દ્વારા આઈટીઆઈ, બીજી કોલેજો અને જે ડિસ્ટ્રિક્ટની અંદર જે કંઈ કોલેજો અવેલેબલ છે, બાકી ઓપરેટર્સ, આ બધાની મદદ લઈને તમામ કલેક્ટરોએ પ્રયાસ કર્યો છે કે ઓછામાં ઓછો લોડ જોડે કઈ રીતે કામગીરી આગળ વધારી શકાય। લોકશાહીના પર્વને મજબૂત બનાવવા માટે જો નાનું મોટું ક્યાંક લોડ પડ્યો હોય તો આપણે સૌ નગરજનોએ જે રીતે આપ જોઈ શકો છો અહીંયા કાર્યકર્તા એમની વ્યવસ્થાઓમાં કોઈક ચા લઈને આવતું હોય છે, કોઈક એમને મદદમાં હોય છે, કોઈક બાળકોને રમાડતું હોય છે। હમણાં આ રીતે સમાજના સૌ લોકો બી આપણા બીએલઓ એ આપણી લોકશાહીના પર્વને મજબૂત કરાવવાની માટે નીકળ્યા છે, તો આપણે સૌ લોકો માટે ગર્વની વાત છે, આપણા માટે હીરો છે। આ સૌ લોકો આજના દિવસના ખાસ કરીને લોકશાહીના પર્વને ભવિષ્યનું મજબૂત કરવાનાર મોટામાં મોટા હીરો છે, તો એ લોકોના સહયોગી બનવું જોઈએ।